પાટણ કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે। અનુસૂચિત જાતિના નવનિયુક્ત મહિલા ચેરમેને આરોપ લગાવ્યો છે। ધારાસભ્ય કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે। મહિલા ચેરમેને મીટિંગમાં હાજરી આપવાનું કહેતા ઇનકાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કિરીટ પટેલે કોંગ્રેસના ટોચના નેતાઓને ફૂટેલી તોપ ગણાવી છે। કોંગ્રેસ નેતાઓને કિરીટ પટેલે મારવાની ધમકી આપી છે। અમે સર્વે લોકો સર્કિટ હાઉસ સિદ્ધપુર સર્કિટ હાઉસ ખાતે મળેલા અને એની અંદર પ્રોટોકોલના ધ્યાનમાં રાખી મારી નવનિયુક્તિ થઈ હોવાથી મેં કિરીટભાઈ પટેલ સાહેબને એ વાત કરેલી કે સાહેબ હું ટૂંક સમયની અંદર મારી બોડી બનાવી રહી છું અને ત્યારબાદ દલિતના બેનર નીચે મારા ચેરમેનના બેનર નીચે હું પાટણ ખાતે એક મોટી મીટિંગ કરવા જઈ રહી છું। એની અંદર આપ પધારો એવું હું આપને જાણ કરું છું અને બે ચાર નામ આપ સૂચવજો જે હું મારી બોડીમાં સમાવેશ કરું। ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવું કહ્યું કે હું આપને કોઈ પણ મદદ કરવાનો નથી, કોઈ નામ આપવાનો નથી અને મદદ પણ નહીં કરું, સાથે સાથે કોઈ મીટિંગમાં પણ નહીં આવું। ત્યારે મેં એમ કહ્યું કે સાહેબ આવું કેમ આપે કહી રહ્યા છો? કદાચ હોઈ શકે કોંગ્રેસની અંદર કોઈ વ્યક્તિ સાથે તમારા મતભેદ થઈ હોય, પરંતુ મતભેદ તો ના જ રખાય। ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવી ગેરબંધારણીય ભાષામાં એવી વાત કરી કે ઉપરના જે વ્યક્તિઓ છે એ ઉપરની બધી ફૂટેલી ટોપો છે અને એમાં પણ આ તમારા હિતેન્દ્ર પીઠડિયા એ ફૂટેલી ટોપ છે। ગઈ વખતે તો મેં એને જતો કર્યો હતો કે પાટણ આવી ત્યારે, પણ હવે પાટણની અંદર કોઈ પણ મિટિંગની અંદર એ હાજરી આપશે તો હું એને મારીશ ને મારીશ।